નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર બજેટમાં શું જાહેરાત થઈ છે? મહિલાઓને થઈ છે રાહત, ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન, યુવાનોને મળશે નોકરી માટે 15,000 રૂપિયાની સહાય, વાવાઝોડાનો ખતરો વધ્યો છે, સાવધાન, ભારે વરસાદના પગલે શાળાઓ કોલેજો બંધ, દ્વારકામાં 5 દિવસમાં 50 ઇંચ સુધીનો વરસાદ, સરકારની જાહેરાત, લીલો દુષ્કાળ જાહેર, ખેડૂતોને મળશે હવે પૈસા, ચાંદીપુરા વાયરસનો કહેર, સાથે સરકારની જાહેરાત, ઇન્ટરનેટ ફ્રી મળશે. બજેટમાં ઉજ્જવલા યોજનાને લઈને કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગોચરન દબાણને લઈને ચેતવણી સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. મહિલાઓને 60,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો વાવાઝોડાનો ખતરો વધ્યો છે, સાવધાન. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશથી લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલા પણ આગાહી કરવામાં આવી હતી કે 22 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તે જ મુજબ આગામી 5 દિવસ છે તે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો દ્વારકામાં માત્ર 5 દિવસમાં 50 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માત્ર 5 દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો છે. 5 દિવસની અંદર 50 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાય છે. તો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે 2 દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ 2024માં શું જાહેરાત થઈ છે? તો મોદી સરકારે નાણાં બજેટમાં પહેલી મોટી જાહેરાત કરતા પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ 5 વર્ષ સુધી લંબાવી દીધી છે. આ યોજનામાં ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફતમાં મળશે. સરકારે હવે વધુ 5 વર્ષ માટે આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાતું રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ નથી પણ આ લોલીપોપ છે. કોંગ્રેસના નેતાએ કહી આ વાત. 2024ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રની મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલ કરતી જોવા મળી છે. બીજી તરફ કોંગ્રેસે આ બજેટને લોલીપોપ ગણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના બજેટ રજૂ કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં માત્ર નિરાશા અને હતાશા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજવેલાએ કહ્યું છે કે આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી. બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું છે કે તેઓ નવી સરકારી રોજગારી માટે કોઈ રસ્તો આપવામાં આવ્યો નથી. મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ જાહેરાત નથી થઈ. ટેક્સ મુક્તિ સ્લેબમાં કોઈ વધારો નથી થયો, કોઈ રાહત નથી મળી. દેશના ગરીબોનું જીવન સુધારવા માટે 0 છે. મફત 5 કિલો રાશન લો અને ગરીબીમાં જીવો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભારે આગાહીના પગલે શાળા કોલેજો બંધ. આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાના પગલે હવામાન વિભાગે છે તે મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. સાથે ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સુરત જિલ્લામાં શિક્ષણ અધિકારીઓએ આવતીકાલે સુરત શહેર અને જિલ્લાઓની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. મિત્રો, આગલા સમાચારની અંદર વાત કરીએ તો સરકારે જાહેરાત કરી કે ફ્રી ઇન્ટરનેટ મળશે. દેશમાં મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગોના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ છે કે હવે દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે.
મિત્રો, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. બજેટમાં સોના અને ચાંદીમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે સોનું 4,000 રૂપિયા અને ચાંદી 3600 રૂપિયા સસ્તું થયું છે. બજેટમાં બીજા દિવસે એટલે કે આજે 24 જુલાઈના રોજ સોનું 408 રૂપિયા ઘટીને 69,194 રૂપિયા થઈ ગયું છે. ગઈકાલે તેમનો ભાવ 3600 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આજે ચાંદી 22 રૂપિયા ઘટીને 84,897 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 3600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ બજેટમાં ખેડૂતોને થયો છે ફાયદો કે નુકસાન? તો સૌપ્રથમ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ક્રેડિટ કિસાન કાર્ડને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ છે જે ખાસ કરીને ભારતના ખેડૂતો માટે બનાવવામાં આવ્યું છે. ભારત સરકાર તે ખેડૂતોને માટે જાહેર કરે છે કે જેથી ખેડૂતોને સરળતાથી લોન અને આર્થિક મદદ મળે. કેસીસીનો ઉપયોગ બિયારણ, ખાતર, જંતુનાશક દવા અને અન્ય કૃષિ સામગ્રી ખરીદી શકે તે માટે છે. મિત્રો, સાથે જો વાત કરીએ તો 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાશે. ભારત સરકારનું પ્રાથમિક ખેતી પર ભાર આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે આગામી 1 વર્ષમાં 1 કરોડ ખેડૂતોના પ્રમાણપત્ર અને તેમના પ્રાકૃતિક ખેતી માટે મજબૂત સમર્થન આપવામાં આવશે. તેમજ દેશમાં 400 જિલ્લામાં ડિજિટલ પબ્લિક છે તેનો ઉપયોગ કરીને ખરીફ પાકોનું ડિજિટલ સર્વે કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લઈએ તો મહિલાઓને બજેટમાં શું રાહત મળી છે? કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિમાં રજિસ્ટર સમયે લાગતા કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. નાણામંત્રીએ જણાવ્યા અનુસાર આ સમય એવી ઘણી બધી મહિલાઓ છે કે જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરીઓ કરતી શકતી નથી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવા માટે જાહેરાત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો મોતનો ખહેર. સાથે મિત્રો, અત્યારે જો સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાયરસના કેસોની સંખ્યા 100 ને પાર થઈ છે. સાથે ચાંદીપુરા વાયરસ રાજ્યમાં 101 કેસ નોંધાયા છે, જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 36 દર્દીઓના મોત થયા છે. 101 શંકાસ્પદ કેસોમાંથી 22 કેસ પોઝિટિવ આવ્યા છે. કેસમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં 24,882 ઘરોમાં છે તે હવે દવાઓનું કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. આ વાયરસ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યા છે. સાથે લોકોના પોતાના ઘરના જે ઘર હોય છે તે ઘરની દિવાલોની તરાડ હોય છે ત્યાં આ વાયરસના કારણે માખીઓ થતી હોય છે, જેમના કારણે આ રોગ ફેલાતો હોય છે. મિત્રો, મોદી સરકારના બજેટમાં ઉજ્જવલા યોજનામાં શું થયું છે જાણો. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું છે અને આ બજેટમાં ઉજ્જવલા યોજના અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. સાથે મિત્રો, જો વાત કરીએ તો ગરીબ પરિવારોને LPG સિલિન્ડર પૂરા પાડતી ઉજ્જવલા યોજના હેઠળ ફાળવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી અને વચગાળા બજેટમાં તેમની યથાવત રહ્યું છે. આમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મોદી સરકારે આ યોજના માટે 9,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે. યોજનાની શરૂઆત સમયે તેમનું લક્ષ્ય 50 મિલિયન પરિવારોને આવરી લેવાનું હતું. જોકે બાદ આ લક્ષ્ય વધારીને 80 મિલિયન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મિલિયન વધારવા ગેસ કનેક્શન આપવા માટે ઓગસ્ટ 2021માં ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. સાવધાન સુરત વાસીઓ, મોટા સમાચાર આવ્યા છે. સુરતમાં છેલ્લા 4 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને પાણી બેકામ બન્યા છે. આ પાણી રસ્તા અને લોકોના ઘરમાં ફરી વળ્યા છે. હાલ નવજીવન માઠી અસર જોવા મળી છે. તો મ્યુનિસિપાલિટીના ચેતવણી અનુસાર પાણીનું સ્તર હજી પણ વધશે તેવા લોકોને સાવધાન રહેવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યા અનુસાર શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચના શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત માટે આગામી 4 દિવસ અતિ ભારે રહેશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારમાં છૂટા છવાયેલા વાદળો સાથે આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, સ્માર્ટ મીટરને લઈને આવ્યા છે એક ખુશીના સમાચાર. યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે હાલ તેની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. શહેર સહિત જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે. પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે. ગુજરાતની નજીક પહોંચી છે વરસાદી સિસ્ટમ. ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતના વિસ્તારોમાં ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. ગુજરાત નજીક હજી પણ આગામી 3 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે બાદ હવે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ શરૂ છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી 3 દિવસ ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. નવી પેન્શન સ્કીમ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે મોટી જાહેરાત. સાથે મિત્રો, જો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે અને નવી પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સાથે મિત્રો, જો વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન સ્કીમ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ માટે ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ અમલ મૂકવાની માંગ કરવામાં આવી છે. ત્યારે નિર્મલા સીતારમણે છે તે સરકારી કર્મચારીઓના હિતમાં નવી પેન્શન સ્કીમની સમીક્ષા કરવામાં આવી છે. બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન સ્કીમને લઈને ચાલી રહેલા વિવાદોના સમાધાન માટે એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં તમામ કર્મચારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવશે. વાહન ચાલકો થઈ જાઓ હવે સાવધાન. વીમા વગર વાહન ચલાવશો તો થશે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. સાથે જો મિત્રો વાત કરી લઈએ તો કે હવે નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો, ગોચરન દબાણને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગામસભામાં હાજરી જોવા મળી રહી છે. હાલમાં જ જિલ્લામાં સૂત્રાપાડાના ધામરેજમાં એક ગામસભા યોજાઈ હતી. આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે. ગોચરણના દબાણો દૂર કરવા પર તેમને કહ્યું છે અને દબાણો હવે નહીં ચાલે. હજી પણ સમય છે કે આ દબાણો હટાવી લેજો. મિત્રો, મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ છે તે ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણ માટે સહાય આપવામાં આવશે. તેઓને 60,000થી લઈને 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મળે છે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે. 50,000ની મફત સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માત બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાણકારી આપી છે. તે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજા થાય તો તેમને નજીકની હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે તેઓના જીવ બચી રહે તે હેતુથી સરકાર આ રકમ સીધી હોસ્પિટલને જ આપશે. વાહન ચાલકો માટે ખુશખબર. દેશમાં અવારનવાર સરકાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો ઘટાડો કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર રાજ્યની સરકાર દ્વારા અત્યારે નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. એ અંતર્ગત છે તે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ છે તે નાગરિકોને એક મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ છે તે નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે. સીએનજી ગેસના ભાવમાં છે તે 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે તે નવા ભાવ પણ હાલ શરૂ થઈ ગયા છે.
પશુપાલકો માટે 1,60,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના 2024 દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવામાં અને પશુપાલકોને સુરક્ષાનું આશ્ચર્યનું નિર્માણ કરવા માટે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અનેક ફાયદાઓ છે. પશુપાલકોને શેડ બનવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે. આ શેડ વરસાદ, તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓના રક્ષણ કરે છે, જેનાથી પશુઓની સંખ્યા વધી શકે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું થઈ શકે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર એવા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક નોંધાઈ છે. યાર્ડમાં આજે ચણા, ધાણા સહિતના પાકોની આવક થઈ છે. યાર્ડમાં બહાર 7 કિલોમીટર સુધીની લાઈનો જોવા મળી છે. યાર્ડમાં 1,000થી પણ વધુ વાહનોનો પ્રવેશ આપવામાં આવ્યો છે. યાર્ડમાં ચણા, ધાણા સહિતના પાકોના ઉતારા કરવામાં આવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની